आज मैं ऊपर आसमां नीचे आज मैं आगे ज़माना એ બહુ આ સર્કસની કઠપુતળી જેવા લુગડા પહેરીને ક્યાં નીકળી ગયા? શરમ છે કે નહીં? પપ્પા સર્કસની કઠપુતળી નથી, ત્યાં તો બધા આવા જ પહેરે છે. પણ ઘરમાં થોડા આવા પહેરે, સરઘસમાં પહેરે. પપ્પા મારી પાસે આવા જ કપડાં છે અને આમાં કોઈ ખરાબી નથી. તો બે જોડ કઈ આવાય ને લઈ આવાય. મને હનો ગમે, મને એમાં ગરમી થાય. હે ભગવાન, ગામમાં આબરૂના ધજાગરા થાય છે આવા લુગડા પહેરીને બહાર રખડો છો. ગામના સોરે મારે બેહાતું નથી. પપ્પા આમાં આબરૂના ધજાગરા ના થાય, આ કપડાં બહુ નોર્મલ છે. અરે ગામમાં હું ખાલી બજારે નીકળું ને તો ગામની વવારુઓ માથે ઓઢીને એક બાજુ ઊભા રહી જાય છે અને તમે પેલો કાગડો દેખાય છે એને કાંઈ નથી પહેર્યું. ઓકે એ ખરાબ લાગે છે નહીં, આ મારા કપડાં. હવે તમે આવા પહેરો તો તમે ખરાબ લાગો, ખાલી સમજવાની વાત છે. વાત એક જ છે. વિચારો, એ કાગડો સફેદ કલરનું ધોતી અને કુર્તો અને પાઘડી પહેરી. તમને હું જે કઈ કહું મગજમાં બેસે છે એ જનાવર છે ને તમે માણા છો. તમને હું સિટીમાં લઈ જાઉં ને તો એ તમને જનાવર ને અમને માણસ કે, આટલો જ ફરક છે. વહુ મર્યાદામાં રહીને વાત કરજો. હું એટલો બધો નાલાયક નથી કે હું તમને ખોટા ભાષણ આપું. પપ્પા આ કોઈ નાલાયકી નથી, આ મારા કપડાં છે અને જેનાથી હું બહુ ખુશ છું પહેરીને. એટલે મારી વાત નથી સમજવી એમ તમારે? ઓકે હું સમજવાની કોશિશ કરું, સમજાવો. અરે માણસની રીતે ગામમાં રહેતા શીખો, બીજું મારે કાંઈ નથી સમજાવવું. મને એ રીત શું કહેવાય એ સમજાવો, કેમ કે મને ખબર જ નથી. પૂરતા કપડાં હોય અને માથું ઢાંકેલું હોય એને પૂરતા કપડાં કહેવાય. અને તમારા મા બાપે તમને આ ભણતર ગણતર આપ્યું પણ સંસ્કાર ને સારા વિચાર નો આપ્યા. પપ્પા સંસ્કાર છે ને પૂરતા કપડાથી ના આવે. મારામાં સંસ્કાર ના હોત ને તો હું તમને હજી ઘણું બધું કહી શકતી હતી, પણ તમે નહીં સમજો. એ મોટા ભાઈ, જય શ્રી કૃષ્ણ. મોટા ભાઈ જય શ્રી કૃષ્ણ. આ તમારી વહુને હવે કઈક દરજી પાસે હારા માયલા કપડાં તો સીવડાવી દ્યો. દુકાન ટંગડા પહેરીને આખા ગામમાં રખડેશ. એટલે તમે હવે શિખામણ મને આપશો? શિખામણની ક્યાં વાત આવી? હું તો ખાલી કહું છું મને ભાઈ આપણા કુટુંબનું પેટમાં બરે ને એટલે આવી. આ ગામમાં કેવી કેવી વાતો થાય છે ખબર છે તમને? કુટુંબનું પેટમાં બળે છે કે મારું પેટ બાળવા આવ્યા છો? એ તો હવે આપણે કર્યું હોય એવું ભોગવવું પડે. આ અત્યાર સુધી આ ગામની બધી રહી બેનું દીકરીઓ એ તમારી મર્યાદા રાખી. તમે એની ઉપર બહુ ખારા થતા કે બધાને માથે ઓઢીને રહેવાનું. અમે કુટુંબની તો બહુ ઠીક કે અમારે તો રહેવું જ પડે, પણ તમે ગામમાં કોઈને મૂક્યા નથી. અત્યાર લગી બધાને મેણા ટોણા માર્યા હે, એટલું માન મર્યાદાના મોભો રાખ્યો હે કે એની વાત જવા દો. ને આ તમારી વહુ આ શું કરે? અરે હું તો કહું બહુ એવા લુગડા ન પહેરે કાંઈ નહીં. આ આટલા આટલા ટાંગા દેખાય એવા તો ન પહેરવા જોઈએ ને. એવું તો કંઈક શિખામણ દ્યો. કોણ સમજાવે એને? ગામમાં છે ને લોકો વાતો કરે મારથી સંભળાતી નથી અને મારી વાત વહુને સમજાતી નથી. લે તે તમારી વહુ તમારા દીકરાની જો હવે તમારું નથી માનતી. નથી માનતી તો જ નથી સુધરતી ને. એમાં તમે પાછા મરચા મૂકવા આવ્યા. હું ક્યાં મરચા મૂકવા આવી? હું તો ખાલી કેવા આવી સૌ. તો મને કહો છો એટલું એને સમજાવો ને, તમારી એ ફરજ બને. તમારા પેટ બારવા હાટું નહીં, હું તો આપણા ઘર માટે જ વાત કરવા આવી છું. હવે તમારું નથી માનતી. આ નથી માનતી તો નથી માનતી અને મને તો એ પહેલેથી નહોતી ગમતી. પણ હું જો આમાં કાંઈ અવરોધ ઊભો કરું અને છોકરો ઊંધું પગલું ભરી ને તો ગામમાં મારી આબરૂની લીલામી થાય, એટલે આ સહન કરું છું. હવે જે થવાનું હતું એ તો થઈ ગયું હે. હવે એમાં તો કંઈ થવાનું નથી. હવે એને કંઈ આપણે કાઢી તો મુકાતી નથી, કાઢી મુકાય. એટલે હું કહું છું એમ કે કાલ સવારે ગામમાં બીજી કાંઈ વાતું થાય. આ મને છે ને એના ચાલ ચરણ હરખા નથી લાગતા. જો વહુ આજે એક વાત તમને કહી દઉં, મારી હારે જીભા જોડી કરવાથી કાંઈ મને કે તમને ફાયદો નથી થવાનો. પણ જો તમને મારા ઘરનું પેટમાં બળતું હોય ને
તો મારી વહુને શિખામણ આપો. મોટા ભાઈ એમાં જીભા જોડી ક્યાં વાત આવી હે? મને ઘરનું પેટમાં બરસે ને એટલે હું કેવા આવી કા? અત્યાર સુધી આ તમારા હાહરાને કહેતા કે તમારી વહુ ને આમ ને તમારી વહુ ને તેમ. અરે મેં તો ખાલી તેદી એક ડ્રેસ પહેર્યો તો એમાં તો તમે કેટલો હોબાળો કર્યો તો, આખા કુટુંબને ભેગા કર્યા હતા. ત્યારે હું કઈ બોલી જ? બહુ જીભા જોડી નહીં કરો. અને તમે છે ને મને હવે શાંતિ લેવા દો. જાઓ તમે તમારું કામ કરો. હું તો મારું કામ જ કરીશ, પણ હવે આ તો તમારે કાને વાત નાખવા આવી સૌ કે તમારે છે ને વહુને સરખી રીતે હાચવજો અને કંઈક આમ થોડીક દાબમાં રાખજો. તમે જાઓ છો? સારું લ્યો, હું જે કહેવા આવી છું ને ઈ તમે સમજશો જ નહીં. તમે જાઓ. પણ એક દી જ્યારે માથે આવશે ને ત્યારે ખબર પડશે. આવ્યા છે બળતામાં ઘી હોમમાં અને વાતો મારા પરિવારની દયાની કરે છે. હા, ગીતા ક્યાં રહી ગઈ? ગીતા, ક્યારનો વાટ જોઉં છું. એક તો તું બહાર જવાનું કહેશ ને પાછી. મને છે ને ત્યાં આવીને લઈ જવી હતી. કાં શું થયું? હું કેવી લાગુ છું? ગીતા, આવું કેમ પૂછેશ? અમિત, હું કેવી લાગુ છું? તું આ છે ને 100 વાર દિવસમાં મને પૂછેશ કે કેવી લાગુ છું, અને હું તને જવાબ આપું છું. આપો. તને રોજ કહું છું એ જ સારી લાગે છે. સારી એટલે બહુ સારી કે સારી? બહુ સારી. ઓ નહીં, તો તમારા પપ્પાને ખબર નહીં કે હું ગમે એ કપડાં પહેરું કંઈક ને કંઈક તકલીફ લાગે જ તે. અમે કેમ? એ કેમ નથી સમજતા? પપ્પાએ તને કંઈ કીધું? કાંઈ કીધું? કાંઈ બાકી નથી મૂક્યું. મને બીક હતી ને એ જ થયું. તમને બીક હતી એવું ના થયું, કેમ કે મેં કાંઈ ના કીધું એમને. ગીતા, આમ જોઈએ તો એનું સાચું છે. એના વિચાર ને આપણા વિચાર અલગ છે. નહીં, અમિત, આપણે પહેલા જ વાત થઈ હતી. આપણે 4 કે 5 દિવસ માટે જ આવ્યા છીએ અને મને કોઈ નહીં બદલે. હું જેમ છું એમ જ રહીશ. ગીતા, હું એટલે જ કહું છું, આપણે રહેવું હોય તો 4-5 દિવસ. એટલે જેમ પપ્પાને એને સારું લાગતું હોય ને, તું એમ રહે. પપ્પાને એને સમય સારું લાગે છે ખબર? આવડો મોટો ઘાઘરો અને માથે આવડું મોટું પેલું શું કહેવાય ને, દુપટ્ટા શું કહો છો? દુપટ્ટો જ ને? હા, એ નાખી અને શ્વાસમાં આમ આમ કરતા ચાલે એવું ગમે છે પપ્પાને. કેવી લાગી શું આમ કરતી? હા, પણ તારે ક્યાં રોજ પહેરવું છે? 4-5 દિવસની વાત છે. જે રોજ પહેરે છે એનું વિચારો. મારી તો ઈચ્છા છે કે બધાને એક એક જોડી મારે આપી દઉં, બધા ખુલે આમ જીવે, મજા આવે એમ. કેવું લાગે ને? તો પછી પપ્પા બોલવાના જ છે. એટલે એવું નહીં કરીએ, પણ તો પછી મને ના બોલે. ખાલી નહીં બોલે ને? તમે જોઈ લેશો ને? ગીતા, મને તો એ નથી સમજાતું કે હું પપ્પાની સાઈડ થાઉં કે તારી સાઈડ. કારણ કે પપ્પા એની જગ્યાએ રાઈટ છે ને તું તારી જગ્યાએ. ક્યાંય જગ્યા ન હોય, હું રાઈટ જ છું. બસ એમને સમજાવવાના છે, કારણ કે એ લોકો અહીંયા રહે છે તે અને આપણે શું કામ સમજાવવાના છે? આખા ગામને બદલવાનું છે. નહીં 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 નહીં, 4-5 દિવસમાં આપણે કોઈને નહીં બદલી શકીએ. હું એમને નથી બદલતી, એ મને ના બદલે. મેં એમને સ્વીકારી લીધા છે, એ બસ મને સ્વીકારી લે છે. તમે સ્વીકારી લીધી છે. ગીતા, હવે તાર મોડું નથી થતું? ચલો, તો પછી હાલ. આ ગામડામાં તો પ્રેમય નથી થતો. આ રોપા કે દૂના મંગાવીને રાખ્યા, નહીં ખબર પડતી હોય વાવવાની. પછી કે હુકાઈ ગયા, તો હુકાઈ નહીં તો શું થાય? આમ તો જો કેટલા મંગાવી લીધા છે ઘરે. શું એકલી એકલી બડબડ કરસ? આ જોવો ને ભાભી, આ હે ને આ વાવવા હાટું કે દૂના મંગાવ્યા. તો તમારે વાવવા માંડે, અહીંયા દાડિયાને રાહ ન જોવાય. બેન, તો દાડિયાને હું એમને પૈસા દેવા? એને તો એટલું જ જોતું હોય કે આપણે શેઠ કામ કરીને ઈ બેહે. પણ તું થોડોક મગજ હરખો રાખતી હોય, તમારે કોઈ ટકતું જ નથી. ઈ બધું મૂક, હું તને શું કહેવા આવી સાંભળતું. બોલો. હું શું કહું છું, આપણા વિનુભાઈ નો રહ્યા, એને તો મેં હવારમાં જ એટલું સંભળાઈ દીધું ને કે તું એની વાત જ જવા દે. વિનુ કાકા? હા, કેટલું સંભળાવીને આવી. એવો ગળે ટાઢો ઘૂંટડો ઉતરો છે ને, એની વાત જ જવા દે તું. એવું તો હું થઈ ગયું કે તમે વિનુ કાકા સંભળાયું? ખબર તો હે ને, ઈ આમ ખાલી એને ખોખારો પડે ને ગામના ચોકમાં, ત્યાં હે ને બાયું માથે ઓઢણા ઓઢી લે. હાથી આપણા કુટુંબની વાત છે ને એટલે જ કેવા આવી છું હું. આ કઈ સારું લાગે હે આવા ટૂંકા લુગડા પહેરીને? હવે ગામમાં એ ભાઈનું તો ઠીક કે હવે ભાઈને તો બધા કહેવાના જ છે. હારે આપણે મેણા ટોણા માળે, એની હારે આપણે 2 પગ ઊંચા હાલતા હતા. હવે એ આપણે બંધ થઈ ગયું હાલવાનું. આપણા હે ને ગામના બધાની વાંધો જાય. તમને ખબર છે, એ છોકરી બિચારી એની જિંદગી જીવે. કંઈક એક મને એમ જોઉં ને તો મને એમ થાય કે ભલે આપણે એની જેમ એવા લુગડા ન પહેરી હગી તો કાંઈ નહીં, પણ
આમ ખુલીને થોડાક જીવી તો હગી કે નહીં? પણ જીવવું હોય તેને કોણ ના પાડે છે? ભલે ને જીવે. ઈ બધુંય શેરમાં સારું લાગે, આઈ નો સારું લાગે. થોડાક દી હાટું આવી છે અને આપણા આખા ગામમાં આપણા ગાબરું ધજાગરા કરી નાખ્યા. કાંઈ આબરૂ ધજાગરા નથી કરી, એ તમને લાગે છે. બાકી હા શું કહેજો, તમને મન નથી થતું ઘણીવાર ડ્રેસ પહેરવાનું? હે, તમે જ મને કહેતા હોય ને કે આનાથી તમે કંટાળી જાઓ. હા ભાઈ, મને તો મન ઘણુંય થાય છે ને મેં એકવાર પહેર્યો હોય તો આટલી બાઈનો સીવડાવ્યો તો આટલી બાઈનો અને આ બંધ ગળા સુધીનો તો આ વિનુ ભાઈ એ જ અમારા ઘરમાં ધજાગરા કર્યા હતા. એટલે તો હવારના પોરમાં જઈને મેણા ટોણા મારી આવી અને એવા ખારા થતા હતા, એવા કાળઝાળ થતા હતા, કેમ કે પોતાની વહુ જ પોતાના કયામાં નથી. ભાભી, આ બધી આદત છે ને તમે તમારી કાઢી નાખો. અહીંની અહીંયા કરવાની ને અહીંની અહીંયા કરવાની. હવે તમને ખબર હે, આ તમે અત્યારે વિનુ કાકાને હે ને હળી કરીને આવ્યા ને, હવે વિનુ કાકાનો મગજ કેવો જાય ને, ઓલી વહુને ઘરમાં આવવા નહીં દી, આવ્યા ભેગો તાંડવ કરશે. હવે એમાં હળી છે ને, હું તો ઈ ભાઈ આપણા કુટુંબી થાય એટલે મારે પેટમાં બળતું એટલે કેવા તો જવું પડે ને. અને તને હું એમ જ કહેવાય કાંઈ હું કાંઈ એવું કાંઈ બધે જઈ જઈને વાતું કરું એવી નથી કાંઈ. હું નથી ઓળખતી હે, મને ખબર જ છે કે અમારી ભાભી રહ્યા ને એને ગામની કોઈ ડેલી બાકી નથી રાખી. એને ખબર પડે ને જ આના ઘરમાં આ થયું એટલે આખા ગામમાં છાપા નાખ્યા. હરામ કોઈને કેવા ગઈ હોય તો ખાલી તને કીધું અને બસ ભાઈને કેવા ગઈ. હવે કોને પાસે જાવ કેવા? કોઈને નથી કીધું. આ તારે ભાઈને મેં ફોન કરીને કાંઈ વાત નથી કરી અને ગંગામાને કાંઈ વાત નથી કરી, કોઈને કાંઈ વાત નથી કરી. બરાબર, મતલબ બસ ખાલી તને જ કેવા આવી. પછી તને બહારથી ખબર પડે એના કરતા લાવને મેં કીધું હું જ કહી દઉં. બીજા કોઈક ગામની આવીને તને કહી જાય એના કરતા તને તાર ભાભી આવીને કે તો સારું લાગે. હજી ઓલા રજી કાકાનું ઘર બાકી રહી ગયું હે, સવિતાબેનનું ઘર બાકી રહી ગયું હે, ઓલી કવિતા ન્યા તમારે એ તને તો છે ને કઈ વાત જ ન કરાય. હવે મારે તારે કઈ વાત જ નથી કરો. હવે કઈ વાત અમારા ઘરની તને કઈ વાત કરવા જ ન આવું. કઈ વાંધો નહીં, જાઓ. હા આવજે તું અને મને કઈ પૂછતી નહીં, પછી કહેતી નહીં ભાભી તમે મને કેમ કઈ કહેવા ન આવ્યા, તમે મને કઈ આ વાત જ ન કરી. મને તમારી જેમ રસોઈ નથી અહીંની અહીંયા કરવામાં, ઈ તમને હે. હારું હાલ તે હવે કઈ શાક બનાવ્યું હોય કે તો લેતી જાવ એમ કઈક. મારે જ રાંધવાનું જ બાકી છે. બસ તારે તું હાવ કામા કુઈટી જ છો. કામા કોઈટી આખા ગામની ત્યાંથી જ્યાંથી ને ત્યાંથી ઉછીના કરી આવે એમ નહીં. બે જણા રહે હે ઘરમાં, બે જણાની રંધાતું ને શાક મારા ઘરે જ લઈને જાય, રોટલો બાજુવાળાના ઘરે જ લઈ લે. પછી આ બાઈને કઈ કામ હોય આખો દી અહીંની અહીંયા કરે. હે ભગવાન, ઓલા વિનુ કાકા તો ઓલી છોકરીનું બિસાડીનું આવી બનવાનું. ફૂલ જેવી છોકરી અને આખું ગામ કાળો કેર વર્તાવશે. ક્યાં ગયા? વાવવાના હે કે જવા દો? કોઈ વાત સમજવું નથી. કંઈક તો એમ થાય કે એની બાયડી નહીં, ડાળિયા ન હોય આપણે એના ઘરના ને ખેતરના. નવરા ન થવા જોઈએ, બધાય કામ આપણે જ કરવાના. નિકિતા, ઓલા ફુલાવરના રોપા તે ક્યાં મૂક્યા? જવા દીધા. કા? વાવા તો હે નહીં. અરે પણ આજ વાવવાના હતા. તને ખબર નથી બી કેટલું મોંઘું આવે છે? આજકાલ કરતા 10 દી પૂરા થઈ ગયા. પણ શું કરું, મજૂર કાળી માટી લઈ આવે પછી થાય ને. ઠીક, હું તો ભૂલી જ ગઈ. કા આ જમીન તો મજૂરની હે, મજૂરના બાપ દાદાની હે, આપણી તો હે નહીં. કેમ ત્રાહું બોલસ તું? રવિ, આજની તારીખમાં વાવવા હોય ને તો વાવી દેજો ને તને જવા દેજો. પણ તે ક્યાં મૂક્યા એ તો મને કે. ત્યાં જ મૂક્યા છાંયે. ઠેક, હવે એટલી વાત હતી એમાં તો કેટલી તે ગોળ કરી. કેમ, શું થયું? આ અમિતની ઘરવાળી કેવી લાગે તમને? મસ્ત હે, કાંઈ ઘટે નહીં. એમ નથી કેતી, તો એમ કહું કે ઓમ કેવી લાગે? હારી છોકરી હે. છોકરી હારી હે પણ એનામાં હે ને મર્યાદા નામની વસ્તુ જ નથી. બસ આખા ગામમાં જેને પૂછો ને એક જ કકો પકડીને બેઠા છે, મર્યાદા નથી. વાંધો હું હે, ખાલી એની રેણી કેણી આપણા જેવી નથી એટલો જ વાંધો હે ને. તે ઈ જ મોટો વાંધો હે. તને પેલા ખબર પડે હે ઈ કપડા પહેરે ને 1% હારા નથી લાગતા. માણસો ખરાબ નજરેથી ને જોવે. તે જે હાડીની પહેર્યું છે ને એમાં તને કોઈ ખરાબ નજરે ન જોવે. જોવો રવિ, મને નથી ખબર બીજા બધાની, પણ મને એટલી ખબર પડે કે ઈ છોકરીનો હે ને કાંઈ વાત નથી. તમે વિચાર કરો, હવે ઈ 22-23 વર્ષની એના પિયરમાં આવી રીતે મોટી થઈ હોય, હવે એક ઝટકે કઈ અમારી જેમ રહી હગે? રહેવું જ પડે. એના લગ્ન ક્યાં થયા છે? ગામડામાં.
ગામડાની એને રેણી કેણી શીખવી જ પડે. બસ આ જ વાંધો છે. અત્યારે ધારા ભાભી આ જ કરી નહીં હોય. વિનુ કાકાને જઈને ત્યાં હાચા ખોટા કરી નહીં હોય. એમ તે બરોબર જ કર્યું છે. તારા ભાભીએ 100% સાચી વાત કરી છે. વિનુ કાકા બહુ મોટી મોટી કરતા હતા ને કે વહુને મર્યાદા રાખવાની હોય, હારા સામે બોલાય નહીં ને. કા વિનુ કાકા નાક કાપી નાખ્યું ને ગીતા ભાભીએ. બસ લ્યો અત્યારે આખું ગામ ઈ જ વાતની મજા લેતા હશે નહીં. માંડ વિનુ કાકા હાથમાં આવ્યા હે. અત્યાર સુધી જેટલો એનો રૂવાબ ને જેટલો મોભો હતો એ બધા ઉપર ગીતાએ પાણી ફેરવું એટલે તમને બધાને કહેવાનો મોકો મળી ગયો. તે કહેવાનું જોઈને વિનુ કાકાને લગ્ન થયા પહેલી વાર ફિલ્મ જોવા ગયા, જેમ તેમ તતડા એવા હતા આપને. અને હવે વહુને કઈ કહે છે? એક શબ્દ નથી કહી શકતા વિનુ કાકા. ઘણુંય કે ઘણુંય. આજ જ સવારમાં હારા ઓન બેન માથાકૂટ થઈ ગઈ. તે સારું કર્યું. આપણા ઘરમાં બહુ ડખા કરાવ્યા વિનુ કાકાએ. મને તો વધારે દાઈ અમિત ઉપર ચડે છે. અમિતને લવ મેરેજ જ કરવા હતા તો આવી છોકરી અરે લવ મેરેજ કરાય. આવી છોકરી સાચું કહું, તમને બધાને આવી છોકરીઓ જોવી બહુ ગમે, પણ જ્યારે વાત ઘરમાં બેસાડવાની કે ઘરની વહુ બનાવવાની આવે ને તો સીધી મર્યાદા યાદ આવી જાય. નિકિતા, ખોટી આપણે હું કામ ઘરમાં લપ કરી છે? અમિત સમજે અને એની વહુ સમજે, આપણે હાલને આપણા કામ ભેગા થાય. નથી આવવાની, મારે ઘરમાં ઘણાય કામ. પણ ઓલું ફુલાવર વાવવાના છે એ તમારો પ્રશ્ન. હાય ભગવાન, આ વિનુ કાકાએ તો આપણા ઘરમાં ડખો કરાવી નાખ્યો. કામ ચોર એક નંબરના. બાયડી વગર તો એક ડગલું ન માંડી હોય. ઘરમાંય કામ બાયડીને કરવાનું ને ખેતરમાંય બાયડી તો ભેગી જ જોઈ. વાવો એકલા ખબર પડે. આમાંય દવા નથી છાંટતા. કેટલી વાર કીધું તું. આ ધરાક તો જો હવે કેવી કરી. હા ધરાક વાવ, આ હું ઉઘાડા માથા રાખીને ઊભા છો અહીંયા? શરમ નથી આવતી? મને નહોતી ખબર કાકા તમે આવશો એમ. આ અમારી વહુ પાસેથી શીખ્યા છો ને ઉઘાડા માથા રાખીને બેહવાની? ના ના કાકા, તમારી વહુ પાસેથી તો કાંઈ નથી શીખા. અને અહીં બિસાડીને એમાં કાંઈ વાક નથી. તો વાંક તમારો છે. કીધું તો ખરા, ધ્યાન નહોતું. નકર તો હું ઓઢણું ઉતરવા ન દેશ. ધ્યાન તો કઈ બહાર ગામ તો નથી ને. આપણા ગામમાં અને આપણા ખેતરોમાં તમે આટા મારતા હોય તો કોક તો વડીલ આવે કે નહીં? અટાણે આ બપોર ટાણું થયું એટલે એમ થયું કે હંધાઈ ખાવા ઘરે ગયા હશે. પણ હવે ધ્યાન રાખીશ કાકા. જીભડી તો બહુ હાલે છે. ધ્યાન રાખી. રવિ કઈ ગયો છે? રવિનું કામ હતું, ઘરે છે કે અહીંયા? ખબર નહીં, હવે એનું ધ્યાન તો કઈ મને ન હોય. કઈ ધ્યાન હેનું રહેશે તમારે? માથે ઓઢવાનું ધ્યાન નથી રહેતું. આદમી ક્યાં જાય છે એ ખબર નથી રહેતી. કાકા એટલા બૂમ બરાડા આ ગામની બાઈ ઉપર પાડો હો ને તો જરીક ઘરની વહુ ઉપર પાડજો. અમે તો કમસે કમ પૂરા લુગડા તો પહેરીશી. તમારી વહુ તો એ મર્યાદા મૂકી. બસ હો પપ્પા, તમે તો કેમ હંમેશા ગરમ જ હોય? શું થઈ ગયું? હોય જ ને ગરમ. તમે તો કોઈની પાસેથી સંસ્કાર લીધા નહીં અને તમારા સંસ્કાર ગામમાં વેરવા માંડ્યા છો. ગામની વહુ ઉઘાડા માથા રાખતી થઈ ગઈ. માથું ઉઘાડું જ રાખે ને. ગરમી તો જો કેમ જીવતા એ સમય ગરમી નથી થતી? થાય હે ને તો પછી કાઢ નાખો ને. અરે પણ ગાંડા થઈ ગયા હો. કેમ? તમને નથી ખબર તમારા હારાની? હા છે ને, એનો ખોખારો પડે ને ત્યાં અમારા છે ને આમ લાઈઝું નીકળી જાય. હાજ વળી મારું ધ્યાન નહોતું. એટલે પપ્પા તમે આઈના હિટલર છો? હિટલર નથી, હું સસરો છું. અને તું છે ને આ ગામની બાયુને આ તારા સંસ્કાર નહીં શીખવાડતી હો. પપ્પા, હિટલર ગમે એટલો ફેમસ હતો એ વિલન હતો. તમે મારા પપ્પા છો અને આવું નો શીખવાડો બધાને. પપ્પા હોય ને તો એની મર્યાદા હોય. લાજ શરમ જેવું કાંઈ છે? ભડભડ બોલે. જુઓ, તમારા ઘરમાં જે હાલતું એ મને નથી ખબર. ગીતા, સાચું કહું ને તો તારી રેણી કેણીથી અમને કાંઈ વાંધો નથી. અમને તો ગમે હે કે તું આવી રીતે રહે. મારી પાસે હજી છે, દઉં? મસ્ત લાગશે. પણ અમે આવી રીતે રહેવા ટેવાયેલા નથી. તેવું તો પડી જશે. કેટલી વાર લાગે? જો તને ખબર નહીં હોય, તારું હજુ હે ને
બધુંય છોકરમતમાં જઈએ. હા તારી રેણી કેણીની આ તારા બધાય વર્તનની અસર હે ને આ ગામની બીજી બાઈઓ ઉપર પડે. બાયુની ખબર નહીં, પણ તમારા ગામના જે જે જણ છે ને એકદમ જળ જેવા છે. ખબર નહીં કેમ મારા કપડાથી ને શું પ્રેમ છે, મને જોયા જ રાખે. એ જ તો આ છકલાય છે. એમની એમની નહીં, તમારી. તમે ઉઘાડા અડધા પગ દેખાતા હોય ને અડધા ખભા દેખાતા હોય એવા લુગડા પહેરી નીકળો તો જણ જોવે નહીં તો હું આરતી ઉતારે તમારી. પપ્પા કુલ કુલ કુલ, ખભા અમારા, પગ અમારા દેખાડી અમે, એમાં એ લોકોને શું પ્રોબ્લેમ છે? અને જોઈ લે ને, જોવામાં ક્યાં કઈ પ્રોબ્લેમ છે? જો કઈ વસ્તુ સારી લાગે છે તો જોઈ લઈએ, પણ જોઈને ખાઈ ન જાય. અહીંયા શું લેવા આવ્યા તમે? શું કામ હતું અહીંયા? અહીંયા ગ્રેપ્સ, સોરી, દ્રાક્ષ, ધરાક. અહીંયા ધરાક ખાટી ખાટી મસ્ત છે, મને ખાવી હતી. ખાઈ લઉં? ખાટો તો તારો સ્વભાવે છે, એને કોણ ખાય? મસ્ત ખાટી ખાટી છે. હવે તમારા ટૂંકા હળી ગયેલા ગાભા છે ને એ બદલાવી અને પછી આવો, અને કાં તો તમે અહીંથી મારી નજરોથી દૂર થઈ જાઓ. કુલ પપ્પા કુલ. તમારે શું જોઈએ છે? હું પૂરા કપડાં પહેરું એટલું જ ને? હા. જો હું પૂરા કપડાં પહેરું પછી તમે આ લોકોને વધારે હેરાન નહીં કરો ને. મર્યાદામાં રહે તો કોઈને હેરાન નહીં કરું. મર્યાદા તો બધાની અલગ અલગ વિચારણા હોય. મારી આમાંય છે ને તમારી આમાંય નથી. બસ તમે પૂરા લુગડા પહેરતા શીખી જાવ ને એટલે મર્યાદા જ છે. પહેરું પહેરું તમારું માનીશ. તમે થોડાક સારા લાગ્યા. પહેરો તો વધારે સારું. ડન. જાઓ પહેરો, જાઓ. કઈ કામ હતું કાકા? કાંઈ કામ નથી, જાઓ આને લુગડા હરકા પહેરાવો, જાઓ. દ્રાક્ષ ખાવી મસ્ત છે, ખાટી. જાઓ ને. આમ છે મારું ઘર. તમારે તો તોય નહીં પહેરવું. આ વહુ ને એની જેવા પહેરતા ન કરી દે ને તો સારું. પૂરા તો પહેરે કે ન પહેરે. હેલો. ઓકે. Bye. ઓકે બાય. હવે આ છોકરાનું મારે શું કરવું? શું કરશ સીતા? કઈ નહીં, કપડાં ગરમી થાય છે, પહેલી વાર પહેલા શું. અને ફોનમાં કોની હારે વાત કરતી? નહીં, વાત નથી કરતી. વાત નહીં, પણ આ કેમ મને કઈક અજીબ લાગ્યું. હું આવીને તે જલ્દીથી ફોન મૂકી દીધો. કારણ કે મને તમારી સાથે કઈ કરવો છે. મારી હારે તો હોય છો, તારે કેટલો ટાઈમ સ્પેન્ડ કરવો છે? આ ગામડામાં સાથે રહેવું અલગ રહેવાથી કઈ ઓછું નથી. તમે ક્યારેય અહીંયા આવ્યા પછી મારો હાથ પકડી મને પ્રેમથી પૂછ્યું? તું જો ને, પણ ગમે તો કેટલા વર્ષે આવ્યો છું, એટલે બધા ફ્રેન્ડ મળ્યા ન હોય એટલે મળવું પડે મારે. તો એને મળીને પછી મારી પાસે આવો ત્યારે તો પૂરી રીતે અહીંયા રહેતા હોય. કોઈ આવી જશે, કોઈ જોઈ જશે ને એવું બધું જ કરતા હોઉં છું. ગીતા, હવે હું આવ્યો છું તો તું ઝઘડો કરે છે. નહીં. અચ્છા, અહીંયા જોવાલાયક શું છે? હું તને એ જ કહેવાનો છું કે આપણે કાલ સવારે છે ને એ બહુ મસ્ત ની જગ્યા છે, હું તને અહીંયા ફરવા લઈ જાઉં, તને બહુ મજા આવશે. મારે તમારી સાથે ન થાવ. તારું છે ને આવું ને આવું, હું તને કહું કે તને ફરવા લઈ જાઉં તો તું પાસે રિસાઈ જશે. મને પૂછો તો ખરી કે કેમ નથી આવું? શું કારણ? તમે છો ત્યાં બીજા બધાના ડરથી મારા કોઈક દૂરના સગાની જેમ દૂર ઉભા રહેવાના હોય ને તો મારે નથી આવું. તમે જો મને પોતાની વાઈફ સમજીને હાથમાં હાથ નાખીને મને આખું ગામ દેખાડવાના હોય ને તો હું તમારી સાથે અત્યારે જ આવું છું. વાંધો સિરિયસલી? હા. અમિત, થેન્ક યુ. ઓ ગોડ, પ્લીઝ કાલની સવાર જલ્દી પાડો હવે.
અમિતને કેટલી વખત કીધું કે આપણે કેટલા દિવસ સુધી અહીંયા રહેવાનું છે આ ગામડામાં. બટ હી સેડ કે થોડા દિવસમાં જતા રહીએ છે. યા આલ બી ધેર. બસ 2-4 દિવસની વાત છે. હા હા ત્યાં આવું જ છું બસ 2-4 દિવસ પછી મળીએ પાર્ટી કરીએ આપણે બધા જ સાથે. યસ યા નહીં નો પબમાં નહીં પ્લીઝ નહીં બીકોઝ અમિત પછી ત્યાં સૂઈ જાય છે લેટ સુધી પછી એને લઈને આવવું અઘરો પડે છે. હા એટલે ઠીક છે આવું પછી ફાઇનલ કરીએ. ડન છે. ઓકે હા હા મળીએ આવીને કોલ કર. ઓકે બાય. હાય. હા હાઉ યુ? હે? કેમ છો? કઈ નહીં, લીમડો તોડવા આવી હતી. દાળ બનાવી છે ને એટલે. આઈ લવ દાળ. મને બહુ ભાવે બનાવતા આવડે તને? નહીં ખાતા આવડે. ખાતા આવડે? હા દાળ ભાત આઈ લવ દાળ ભાત. ના ખાલી દાળ ભાત જ લવ નહીં તો દાળ ભાત જ બનાવી. હા તું કોની હારે ફોનમાં વાત કરશી? મારા ફ્રેન્ડ સાથે આઈ લોટ્સ ઓફ ઘણા બધા ફ્રેન્ડ્સ છે મારે અને મારા જેવા જ છે એકદમ મસ્ત. મજા આવે તમને એમની સાથે આવો ક્યારેક સાથે. તારે ફ્રેન્ડ છે? તારે ઘણા બધા ફ્રેન્ડ છે? ઘણા બધા. ફ્રેન્ડ એટલે ખાલી છોકરીઓ કે છોકરાવે? ફ્રેન્ડ હોય એમાં છોકરીઓ છોકરા શું બધા જ. એમ એટલે મેં કીધું ખાલી છોકરીઓમાં ઘણા બધા મારા ફ્રેન્ડ્સ છે જેમ કે પ્રિયા ગણી લો, રિયા ગણી લો એન્ડ ધ મિસ્ટ્રી. યસ. અને છોકરાઓમાં રવિ છે, શ્રેય છે, બીજલ છે, કિરણ છે. યસ એન્ડ અરે યાર હમણાં જે સાથે વાત કરતી હોય એ. છોકરાવે ફ્રેન્ડ છે તારા? ઘણા બધા અમારું લિસ્ટ બહુ મોટું છે. આ છોકરાવે ખાલી વાત જ કરતી? ખાલી વાતો કોણ કરવાનું? થોડી કઈ કમ્પ્યુટર કે પીસી સાથે આપણે ચેટિંગ કરીએ છીએ. માણસ છે ને સો એની સાથે બહાર ફરવા જવાનું, મૂવી જોવાનું. ઘણા મૂવી તો એવા હોય છે અમિતને ગમે જ નહીં તો મારે કઈ રીતે એકલું જવા મને ના મજા આવે તો હું ત્યારે જસ્ટ કરતા રામને ફોન કહી દઉં કે ચલો આપણે કંઈક મૂવી જોઈએ. હા એટલે ઘરવાળા જેવું એમ જ ને, જેમ ઘરવાળો ફેરવે એમ જ તને તારા ફ્રેન્ડ ફેરવે. એમ તો નહીં કારણ કે ઘરવાળાનો તમે હાથ પકડીને ફરતા હોય અને આનો હાથ મરોડીને ફરતા હોય એટલો ફરક પડે. એટલે તમે હાથે પકડી ગયો છોકરાઓના? હાથ પકડવું શું છે? ઇવન અમે લોકો હગ પણ કરીએ. એ તો નોર્મલ વસ્તુ છે. આવું કરો તમે? અમે તો એવું અહીંયા કઈ ન કીધું, અહીંયા હાલે નહીં એવું ગયું. હા મારા મમ્મી પાપીના હિટલર જેવા છે ને એકલા. બે તમે સિટીમાં આવો હું તમને મારા બધા ફ્રેન્ડ સાથે બહુ સારી ફ્રેન્ડશિપ કરે. આપણે લોકો મૂવી જોવા માટે જશું બધા ગાર્ડન એવી પિક્ચર ફિલ્મ બધા બતાવીશ. તમે બધા હારે ફિલ્મ જોઈ જાઓ? ફિલ્મ જોવા જઈએ પછી સાંજે પબમાં આપણે બધા ખબર ડાન્સ કરતા હોય. હા એવું બધું અમે લોકો ડાન્સ કરીએ. બહુ જ મજા આવે લાઈક લિટરલી. હારું કર્યું તે આ થોડા કપડા આવા પહેરવા માંડી. ઓલા તો બહુ ટૂંકા પહેરતી હતી. આ વિનુભાઈ મને કહેતા હતા કે અમારી વહુ તો આમ ને તેમ ને એવું બધું કહેતા હતા મને. આમને સેમ મતલબ કે કાંઈ માનતી જ નથી. અમારી વહુ તો અમારા કયામાં જ નથી. અને હું તો એમ કઉ છું કે હાલો ભાઈ ગમે તેવી વહુ રહી પણ તમારો વહુ કેટલી આમ લે એવું કઈ નથી કે એવા લુગડા પડે એટલે કઈ એના સંસ્કાર હારા ન હોય. તારા સંસ્કાર એક્ઝેક્ટલી હું એમને એ જ સમજાવું છું કે કપડાથી સંસ્કાર ના હોય. એ જ તો સમજાવીને થાકી ગઈ હું એમના. પણ મને નથી લાગતું. ઈ તો મને અમિત નું બહુ કહેતા હતા કે અમિતે બાયડી ઘેલો થઈ ગયું. આવી વાત કરતા હતા બાયડી ખેલો એટલે એવું કે તું ઈ તારું બધું માને એમ. તું તો માનવું જ જોઈએ ને. એ મારો હસબન્ડ છે મારું નહીં માને તો કોનું માનશે? એ વાત તારી સાચી છે. હા એટલે એમ કે આ વિનુભાઈ ત્યાં ને આવી વાતો કરતા હતા એમ. તારા સસરા છે તો એને તારું સારું બોલવું જોઈએ ને એમ. મને ખબર જ છે મેં સામે પણ એવું જ કે છે પણ એ બધું છોડો. તમારે એક દિવસ માટે મારા જેવી લાઈફ જીવવી છે લાઈક ફ્રીડમ સાથે દોસ્તો સાથે મજા કરવાની ફરવાનું ને બસ સાંજે મોડું ઘરે આવવાનું. ફરવાનું? હા હા એક કામ કર તું હે ને બધા તારા ફ્રેન્ડ ને બોલાવી અહીંયા ગામડામાં એક દિવસ માટે એક દિવસ માટે લઈ જા. તું મને લઈ જા ફરવા લઈ જા બધા હારે. પછી મને બધા હારે મળાવજે. પછી મૂકવા તો એક કામ કરો ને હું એમને એક દિવસ માટે અહીંયા બોલાવી લઉં. આપણે બધા સાથે બહુ મજા કરશું ફરશું અને એકને તમારી સાથે બહુ જ સારી મજા આવશે બીકોઝ તમે બહુ સારા છો. અરે બોલાવી લે પછી આપણે બધા અહીંયા ડાન્સ કરશું આમ જ ને. આમ કર બધાને અહીંયા બોલાવી ને
પછી હું વિનુ બાપાને કહું કે આમ જો મારા કુટુંબની વહુ બહુ પોતાની હલાઈની. હવે પોતાની વહુ જયારે આવું કરશે ને ત્યારે ખબર પડશે. ડાન્સ કરે ને પબમાં જઈએ ને આટલા બધા તો ભાઈબંધ હોય. વાહ, છોકરા આવે ભાઈબંધ. આ તો હજી વિનુ બાપાનું આમ કે પાથિયા તું પૂરું ને તો મારું નામ નહીં હોય તો. અમિત, એ અમિત બેટા, આમ બોલો. મારે તારે વાત બોલો ને પપ્પા. હું બેટા એમ કહેતો હતો કે હોવ ને લુગડામાં તો થોડી મર્યાદા આવી ગઈ, પણ હજી તારે કંઈક કેવું પડે એવું છે, ધ્યાન રાખવા દેજે. સો પપ્પા, મેં તમને પહેલા જ કીધું છે, શ્રી ગીતા તો ગમે એમ શહેરમાં રહી છે, એને ગામડાનું આ બધું ન ખબર હોય. તમને અજીબ લાગે છે પણ એને નથી લાગતું. અહીંયા શહેરમાં એવી રીતે જ રહી છે, છતાંય તમે કીધું એટલે મેં એને કીધું કે આ બધું ન સારું લાગે, અને મેં એ જ પ્રમાણે એને સમજે, અને એ ધીરે ધીરે કોશિશ કરે છે. તને ખબર છે ને, તે જઈ આ લગ્નની વાત કરી ને, એ મારી તો ના જ હતી. મને આ છોકરી જરાય ગમતી નહોતી, પણ તારી ખુશી માટે બેટા, તારી ખુશી માટે મેં હા પાડી. કારણ કે મારે તારા સિવાય તો દુનિયામાં આગળ પાછળ કોઈ નહીં. અને તું નારાજ થઈ મેં કીધું હું પગલું ભરી લે તો હું દુનિયાનો હું મોઢું બતાવું. તને ખુશ રાખવા માટે મેં હા પાડી હતી. આજે લુગડામાં માથાકૂટ કરીને મર્યાદામાં લાવ્યો. પણ તને ખબર છે, હમણાં તો આખો દી ફોનમાં લાગેલી હોય અને કઈ કોઈ ટપ 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 કર્યા કરે. આખો દી ખબર નહીં શું કરે, કોની હારે વાત કરે. પપ્પા તમે આ શું વાત કરો? મને બેટા આ બધું ઠીક નથી લાગતી. તું એના વિશ્વાસમાં ગળા ડૂબ છો, મને ખબર છે. સો પપ્પા, મેં તમને પહેલાય કીધું કે ગીતા એવી છોકરી નથી, એ શહેરમાં રહે છે એટલે એની રહેણી કહેણી બધી અલગ છે, બાકી બીજું કાંઈ નથી. બેટા ગામ રે, પરગામ રે, શહેરમાં રે કે વિદેશમાં રે, સંસ્કાર તો હરેક માણસમાં હોય ને. અમારી હારે તું તડાકા કરીને વાત કરતી હોય અને ફોનમાં દાંત કાઢીને વાત કરતી હોય તો એમાં કઈ સમજવા જેવું નથી લાગતું. પપ્પા એમાં શું હોય? હશે એના કોઈ ફેમિલીમાં કે ફ્રેન્ડ કોઈ હારે વાત કરતી હશે. તું નહીં સમજે બેટા, નહીં સમજે. શહેરની છોકરી છે ને એટલે ચિંતા છે. ગામડાની છોકરી હોત ને તો એના સંસ્કાર ઉપર ભરોસો હોત. શહેરની છોડીઓનું કાંઈ નક્કી નહીં, કાલે કેવા પગલાં ભરી લે અને આપણી આબરૂ ગામમાં લીલામ થઈ જાય. પપ્પા તમે ક્યાંની વાત ક્યાં પુગાડો? જેવું મનમાં વિચારો એવું જ બોલી નાખો છો. વિચારો એવું નથી કહેતો બેટા, પણ આ ગામની અંદર જો આપણી આબરૂ ગઈ ને, તારો બાપ છે ને આબરૂના આધારે જીવે છે, એ જીવી નહીં શકે. ધ્યાન રાખજે. એ વિનુભાઈ, આ કેટલી નીંદરું કરવી છે તમારે? હવે નીંદરમાં મને એમ છે હવે તમે પતિ જવાના છો. આ તમને નથી ખબર આ તમારી પાછળ હું થાય છે? ક્યાંથી ખબર હોય? તમે આખો દી નીંદરું જ કરતા હોય. પેલા તમે માથે ઉઠો. મને માથે ઓઢવાનું કયો છો? હવે તમારા ઘરનું જે ઉઘાડું થવાનું છે ને એ નહીં ઢાંકી શકો. હું તમારું માથું હમણાં ઢાંકી લઈશ. મારા ઘરનું ઉઘાડું થવાનું એટલે હું કહેવા માંગુ? આ તમારું બહુ શું કર્યું હવે પાછું? અરે ની ઊભી ફોનમાં વાતો કરતી હતી. લ્યો, એ તો રોજની વાત છે અને એ તો મેં હપ્તા વખત જોઈ ફોનમાં લાગી પડેલી હોય અને ટપ 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 કરતી હોય. તો તમને એ ખબર હશે કે એને કેટલા બધા ભાઈબંધ છે એમ. ભાઈબંધ એટલે એ તો કોક છોડ્યો અરે કેના પિયરમાં. ના ઈ તમે બસ આ તમે નીંદરું ઢળ્યો ને તમે એમાં ને એમાં જ રહેવો.
એને મને એના મોઢે કીધું અને મેં મારા હગા કાને સાંભળ્યું. એને છે ને કેટલાય બધા છોકરા વાયરે વ્યવહાર છે. અને એવું નહીં ખાલી વ્યવહાર, બધાય ભેગી ફરવા જાય અને હું કઈ કીધી હતી ફિલ્મ જોવા જાય અને આમ કરીને નાચે. ઈ કે અમે તો બધાય નાચી આવું કરવા જાય છે તમારે બહુ. આવી તો મને કઈ ખબર જ નથી. અમિત, એ અમિત, શું થયું પપ્પા? કેમ રાડો પાડો છો? હું ક્યાં ગયા? ગીતા ખબર નહીં સવાર ક્યાંક ગઈ હતી. એટલે પૂછ્યા વગર ના ગયા? તને કીધું નથી ક્યાં જાઉં છું? અરે પપ્પા એની આદત છે, રોજની સવારમાં ઈ ક્યાંક ફોટોશૂટ કરવા ગઈ. હવે એને કે રેડી મુકાય, એને તો કે રેડી મૂકવા જેવી નથી. તને તો ખબર હોવી જોઈએ ને દીકરા કે ઈ ક્યાં જાય છે એમ. પૂછતો જા ક્યાં જાશો ને કઈ આવે એમ. કેમ પપ્પા શું થયું? તમે આમ કેમ બોલો છો? હું વાત કરવી તને? ઘરનો છે ને મોભ તૂટવાનો છો છે. પૂરું થઈ ગયું, રસાદાર થઈ ગઈ. આ બધું ના ધજાગરા. પપ્પા ચોખ્ખી વાત કરશો? પૂછે ને ચોખ્ખી વાત? અરે દીકરા, મારે કોઈ છોકરો છે જ નહીં. મેં પહેલેથી જ તને મારો દીકરો સમજ્યો છે. આજ મેં કેવી વાતો સાંભળી એના મોઢે. તું સાંભળીશ ને તો તારા કાનમાંથી તો રોઈ નીકળી જાય. અરે ગામમાં નીકળવું મારે કઠિન થઈ ગયું છે હવે. હવે તો સમજી જ લે કે તારો બાપ આ ગામમાં પગ જ નહીં મૂકી શકે, આમ ઊંચું મોઢું કરીને હાલી જ નહીં શકે. સીવી હકે તો સારી વાત છે હવે. પણ પપ્પા ગીતાએ કર્યું શું ઈ કહેશો? મેં તને કીધું તું ને કે તારો બાપ આબરૂના આધારે જીવે છે. એક વખત જો આબરૂ વહી ગઈ ને જીવી નહીં કે. પપ્પા કઈક ચોખ્ખી વાત કરો તો મને ખબર પડે ને. શું વાત કહેવા માંગો છો તમે? તારી વહુને શહેરમાં ભાઈબંધો છે, ભાઈબંધો એને ફોનમાં વાતું કરે છે અને ફરવા જાય છે, ફિલ્મ જોવા જાય છે. અને ઈ તો મને કેવું કહેતી હતી હાથ પકડવાનું ને આમ આપણે ગળે ભેટે એવું બધું કરે છે. આ તારી બાયડી બધાય આયરે. પપ્પા તમે ક્યાંની વાત ક્યાં પુગાડો છો? અરે હશે ને કોઈ ફ્રેન્ડ, એમાં શું થઈ ગયું? ફ્રેન્ડમાં તો એવું કરે, આમ ફોનમાં આમ પપિયું કરતી હતી એવું કોઈ કરે? મેં મારી ભગે કાને સાંભળ્યું છે ને હજી આંખે જોયું છે. બેટા આપણા ગામમાં છે ને પતિ પત્ની હોય ને એના ઘરવાળાનો હાથ નો પકડે. જો તમારે કઈ જોવામાં મિસ્ટેક થઈ ગઈ છે. કાકી તમે ક્યાંની વાત ક્યાં પુગાડો છો? ગીતા કોઈ ફ્રેન્ડ હારે વાત કરતી હશે, એમાં શું થઈ ગયું? એ તું આંધળો છો, તને છે ને કઈ દેખાય જ નહીં. આ તારી ગીતા રહી ને ઈ ગીતા નામ જેવી જરાય છે નહીં, પણ તને નહીં સમજાય. આ તો મન તારું પેટમાં ભરે ને એટલે હું તને કેવા આવી. તાર માનવું હોય તો ભલે, ન માનવું હોય તો ભલે. હું કઈ તારું ખરાબી છું હે? તને એટલે પરણાવ્યો તો મેં. જો બેટા આપણા ઘરની આબરૂનું લીલામ થાય ને એ તો કોઈ કાળે નહીં બને. હજી તું વિચારી લે. તું વધારે પડતો વિશ્વાસ રાખશો અને અમારી વાતને નકારશો. તને સાચું કહું ને તો એક વખત સચ્ચો તપાસ કરી લે. અને આ તો મેં જોયું તું હે. આ ગામના બીજા કોઈ જોયું હોય તો આખા ગામમાં અત્યારે ઢંઢારો પીટાઈ ગયો હોય. એક જણ ખોટું બોલે, બે જણ ખોટું બોલે, 5 જણ ખોટું બોલે, આખું ગામ વાતું કરે છે. અને હું તો કોઈ દી ખોટું જ ન બોલું, તને તો ખબર જ છે મારી. આ તો વળી મને એમ થયું કે કેવા આવું કહી દઉં, આ કેવા જેવી વાત છે એટલે. બાકી મને તો આવી વાતમાં જરાય રસ નથી. કપડા સુધી તો ઠીક છે પણ હવે તો હદ વટી ગઈ છે. આ બધું વધારે મારથી નહીં થાય. જો પપ્પા પેલા હું ગીતા હારે વાત કરીશ અને સાચું શું છે ખોટું શું છે એ પેલા પૂછીશ. તું એકલો નહીં, હું પણ તારી હારે આવીશ અને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરીને રહીશ. આ વહુ જો ખરેખર આવા કામ કરતી છે ને તો મારા ઘરમાં એક દિવસ પણ નહીં રહે. આ તને સાચા શબ્દો કહી દઉં, જે વિચારવું વિચારી લે છે. હારું લ્યો, તમે પૂછી લ્યો. હજી આવું પૂછવા જવું છે કે છે ચોખ્ખી વાત કરે છે કે હાથ પકડી ને બથું ભરી, તોય તમારે હજી પૂછવું. આ તો મારી જવાબદારી આવે એટલે મેં કહી દીધું. સારું હવે તમે જાઓ. હા ભાઈ જાય જ છીએ અમે. કઈ હવે ખાવાનું કઈ પીડ્યું હોય ને તો તું ખાઈ લે. વહુને ક્યારે આવવાનું ઠેકાણું થાય નક્કી ન હોય. आज मैं आजाद हूँ दुनिया के चमन में. ગીતા Shit. Ahmed.
શું સારું? શું છે તમે તો મને કાલે ક્યારે ગામડું બતાવજો. અમુક એરિયા તો મેં આજે જ જોઈ લીધા. ખરેખર બહુ જ સરસ છે તમારું ગામ. તારી બધી બકવાસ બંધ કર અને હું જે કહું ને એના મને જવાબ આપ. પૂછો. ક્યાં ગઈ ત્યાં? ફરવા. ફરવા કેમ? તમે ક્યારે મને નથી પૂછ્યું, આજે કેમ? તો તે મને પૂછ્યું કે તું ક્યાં જા? પૂછે કોણ? કીધું તો ખરી ક્યાં ગઈ હતી. ગીતા, મારે પૂછવું જોઈએ કે તું ક્યાં ગઈ છો. મારો હક છે. પપ્પાની જેમ નો ચાલુ થઈ જાવ. તમે અમિત છો, મારા અમિત. વાતને ગોળ ગોળ ન કર. તારો ફોન ક્યાં? આ રહ્યો. શું કામ છે? બતાવ મને. મતલબ તારો ફોન બતાવ મને. શું કામ? ગીતા, કેમ તારો ફોન મને નથી દેતી? અમિત, શું જોવું છે? એ પ્રશ્ન બીજો છે. મેં તને કીધું કે તારો ફોન દે તો તારે દઈ દેવો છો. યુ મીન હવે ગામડાના પેલા ટિપિકલ લોકોની જેમ તમે બી પૂછપરછ અને ચેકિંગ કરશો આમાં? તમને મારી પર ટ્રસ્ટ નથી? મને છે તો ફોન કેમ ન દેતી? તમને હોત તો ફોન ના ચેક કરત તમે. અને તને ટ્રસ્ટ હોત તો તું ફોન દઈ દેત મને. અરે ફોનની વાત જ ન આવે, ટ્રસ્ટ હોય ને. હવે તો નહીં મળે. નહીં આવ. ગીતા, યસ. મને આ તારું વર્તન સાવ નથી ગમતું. ને અમિત, તમે જે અત્યારે આ વર્તન કરો છો એ મને બહુ વધારે હર્ટ કરે છે. તમને નથી દેખાતું? પૂછું ક્યાં ગઈ હતી? પૂછી લીધું. મને તો ખબર જ હતી કે મારા પરિવારને લાયક તું નથી, પણ મારા દીકરાના પ્રેમની લાગણીમાં છે ને હું રસ્તો ભૂલી ગયો. પપ્પા, ગામડાના ટિપિકલ ડ્રામા ચાલુ ના કરો. અમે એટલી બધી શું મેટર થઈ ગઈ છે કે પપ્પાને મને અહીંયા આવી રીતે તારી સામે ઇન્સલ્ટ કરવી પડે છે? શું કર્યું છે મેં? હું કહું છું, જ્યાં સુધી કપડાનો વાંધો હતો ને ત્યાં લગી તો ઠીક હતું, પણ મને નહોતી ખબર કે શહેરમાં હજી તમારા આ બધા ભાઈબંધોના લફડા ચાલુ છે અને હારે રખડવા જવું, ફિલ્મ જોવા જવું, આ બધું ખાનદાન દીકરીને ન શોભે. હા, ખરેખર તો કહો મારા ખાનદાનને લાયક તું નથી, પણ મારા દીકરાની ખુશી માટે મેં હા પાડી હતી લગ્નની. પણ એ તો નોર્મલ છે પપ્પા. અહીંયા કોઈ નથી કરતું એટલે. સિટીમાં એ બધું નોર્મલ છે. કયો ને અમિત. ગીતા, હવે વાત ખાલી પપ્પાની નથી, પણ હવે તો મને એમ થાય છે કે તું મને દગો કરે છે. અમિત, હા, હવે તો મને એવું લાગે છે કે તારું પોકારે અફેર છે. તારું પોકારે અફેર છે. અમિત! હા, આખું ગામ વાતો કરે છે. મને આખા ગામથી કે ઇવન તમારાથી કોઈ મતલબ નથી. અમિત, તમને એવું લાગે છે મારું કોઈ સાથે અફેર છે? હા, લાગે છે. છે. મારું કોઈ બીજા સાથે અફેર છે. શું કહેતા? ગીતા, આ જ વસ્તુ મારે પેલા કરવાની જરૂર હતી. જો પેલા કર્યું હોત ને તો આ રિઝલ્ટ નો આવે. પણ હું પપ્પાની વાત સમજો નહીં. મને એમ થયું કે તું શહેરમાં રહેશો એટલે આ બધી વસ્તુ નોર્મલ હશે તારી માટે. નહીં, મારા માટે આ વસ્તુ કોઈ નોર્મલ નથી. તમે મારી ઉપર હાથ ઉપાડ્યો અમિત. અમિત, તમે મારી ઉપર હાથ ઉપાડ્યો કેવી રીતે? આમ ન માનીને. હજી પૂછેશ કે કેવી રીતે? મારી સામે કહેશ કે મારું કોઈ સાથે અફેર છે અને પાછું કહેશ કે શું કામ માથું પાડ્યું? જે થાય એ કરવું છે. મારું કોઈ સાથે અફેર છે. કાઢી મૂકાને અને રાખીને ઘરને બરબાદ નથી કરવું આપણે. તમારું શું કહેવું છે? જો ગીતા, હું તને ચોખ્ખું કહી દઉં, મને આ બધી વસ્તુ નહીં પોસાય. શું નહીં પોસે? તારે જે રસ્તો કરવો હોય ને તું કરી. કયો રસ્તો કરો અમિત? એક જ રસ્તો છે, કર છોડવાનો. એક મિનિટ. આજે વચ્ચે કોઈ નહીં, ફક્ત હું અને અમિત. ગીતા, કયો રસ્તો કરો અમિત? મારા પપ્પા સાથે આવી રીતે વાત કયો રસ્તો જોઈએ છે તમારે? તારે મારા મોઢે સાંભળ્યું છે એમ? હા. તું મારી જિંદગીથી જઈ છે. તું મારી જિંદગીથી જઈ છે. હા. આજ તો જોતું તું જાણ માર, હે ને? મારા ફ્રેન્ડ્સ અને મારી એ ફ્રીડમ વાળી લાઈફ મને બહુ ગમે છે, કેમ કે અહીંયા મને હવે શ્વાસય નથી આવતો. તું શું મને છોડીશ? મારે ખુદ તારી સાથે નથી. અને અમે
તારા પપ્પાએ મને કેટલી વખત કીધું કે આવું નહીં પોસાય, કોઈથી જતી રહે, મને આ ઘરમાં આવી છોકરી નથી જોતી, તો આવી છોકરી ખાલી તારા માટે થઈને આ ઘરમાં હતી. આમ જો મારી સામે મારો અફેર છે, અને કેટલા સાથે કોની સાથે છે એ નહીં જોવે તું? એ નથી જોવું તારે? ગીતા નહીં જોવું નથી તારે, હું તને પૂછું છું, નથી જોવું? હવે સીધી મારો પૂછું. બીજો હાથ ઉપડી જાય એની પહેલા અહીંથી વહી જા. શું કામ તો મારા મોઢા ઉપર તું વારંવાર કહેશ કે મારે કોઈ સાથે અફેર છે. છે? હું ઈચ્છું છું કે મારા હસબન્ડ મારા બોયફ્રેન્ડ ને મળે. ગીતા તું એમ નામ જઈશ, હું ધક્કો મારીને તને બહાર કાઢું. નહીં 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 નહીં, આવી રીતે તો ન છોડી શકું તમને બેને. હું તમારી બહુ રિસ્પેક્ટ કરું છું અને હું તને બહુ પ્રેમ કરું છું, એટલા માટે જ તો તમે જુઓ ને કે મારું ક્યાં કોની સાથે કેટલું છે. વેટ, બંને. હેલો, હાય બોયફ્રેન્ડ, ક્યાં છો તું? હું ત્યાં જ રે બસ. હવે યસ, હું તને મળવા આવું છું અત્યારે જ. ના 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 ના, કાલ નહીં, પ્લીઝ 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 પ્લીઝ, અત્યારે જ. ઓકે બસ અડધી કલાક તો થવાય નહીં, તો 15 મિનિટમાં તારી પાસે. આઈ લવ યુ. ઓકે, બહુ બધા ડ્રામા થઈ ગયા ગામડા કરીને, ચાલ મળીએ. આ હું એનો ભાઈ ને અમી છે, આ બોલી ઢેડીને લઈ જઈશ. બાકી હવે કાંઈક નવા જૂની થવાની છે. બરાબર તું આગ લગાડી એની છો. હાલો હાલો, આજ તો જોવું જ છે શું થાય છે. ના ના, પેલા ઓલી નીકળી નહીં બોલાય આવું, નિકિતાની ભેગી લેતી જાવ, એને કેમ ખબર પડશે? કયું ના ત્યાં હમણાં આવું કઈ હજી એને ચા નથી પીવા. અહીં હું રાહ જોઈને ઊભી હું. એલી નિકિતા, તને તો કયું ની ગોતું છું, આખું ઘર વીખી વેરું, થાકી ગઈ, હાફી રહી. એક તો તને ખબર છે ને હું બહુ દોડી ન શકું, દોડતી દોડતી તાર ઘર આવી, અને અહીંયા શું આવા તડકાની ઊભી છો? આ તમારા દીકરા કયું ના ત્યાં ચા પીવા ગયા હજી નથી આવતા. હું રાહ જોઈને થઈ ગઈ, હવે બસ છે. હવે ઈ ખાઈ ચા પીએ, ઈ આયરે ફાકો ચોરશે, અને કેટલી કલાકે ફાકો ખાવાનું કરીને વાતું કરીને પછી આવશે. હું તને શું કહું છું, તું હાલ માર ભેગી. ક્યાં? અરે ઓલી ગીતા રહી ને, ઈ અમિતનો હાથ પકડીને ખેંચીને લઈ જતી હતી, ઢળીને હચોડી, અને વાહે વિનુભાઈ આમ જાતા હતા. મેં કીધું લાવ જલ્દી તને બોલાયો, હાલ આપણે બે જાય, કાંઈક તો થવાનું જ છે. આઈ છે જોજે. આવું કાં છે? અરે થાય જ ને, મેં કર્યું છે જેવું, એટલે મેં સવારે વાત જ એવી સાંભળી હતી, ન્યા ઘરે ગઈ ને તો ખાટું હવે તમે હું ઓળી હરગાવી નહીં વા. હું તો ખાલી અહીંયા સવારે કેવા ગઈ હતી, ગીતા ફોનમાં વાત કરતી હતી, કઈક ભાઈબંધની વાતો કરતી હતી. મેં લાવ જરાક વિનુભાઈ કાને વાત નાખી આવું. તમે કાને વાત નથી નાખી, તમે છે ને કારણ વગરની એના ઘરમાં હોળી કરી નહીં વા. વાત એસે આટલી કરે તમે કરી આવડી મોટી. મેં કાંઈ નથી કર્યું, બસ તને તો હું જ ખોટી લાગતી. આજ દૂધનું દૂધ ને પાણી થી જાય તું. એ હું હમણાં આવું, હું આ કાકી ભેગી જાઉં હું. હાલ હાલ જલ્દી હાલ. વાહ ગીતા, તું અને આ કાંઈ હું સપનું તો નથી જોતો ને ગીતા? નહીં, કોઈ સપનું નથી, હું ખરેખર આવી છું અહીંયા. વાહ, આજ તો મારા ભાઈ ખુલી ગયા. ગીતા ગીતા, હું તો તને કેટલા ટાઈમથી પ્રેમ કરું છું. તું મને નથી કોલનો જવાબ દેતી કે નથી મેસેજનો જવાબ દેતી, અને ફોનમાં તો નકરી ગાળો જ દેશ. અને આજે તું સામેથી મને ફોન કરીને બોલાયો, કઈ સમજાણું નહીં મને. તને ખુશી ના થઈ હું સામેથી આવીએ? ના, ખુશી એટલે તો બહુ ખુશી થઈ. સમજો ગીતા, તું તારા ઘરવાળાને મૂકીને તું મારી પાસે આવીને મને તો બહુ આનંદ થયો. સૂરજ, આજ કુટુંબમાં રહીને આટલા ટાઈમ સુધી તમે ક્યારેય મને સામે મળ્યા કેમ નહીં? મને તો આજે ખબર પડી કે મને કોલ અને મેસેજ કરનાર તમે છો. ગીતા ગીતા, તને કેમ સમજાવું? તને મેં મળવાની ઘણી કોશિશ કરી. તું તારા ઘરવાળાના પ્રેમમાંથી નીકળ તો હું તને દેખાવ ને. તું તારા ઘરવાળાના વફાદાર છો. ભૂલ થઈ ગઈ મારી, એ છોડો ને. ખાલી મને એટલું કહો કે તમને હું ક્યારે દેખાણી? તને તો હું છે ને ગીતા, લગ્ન કરીને તું આવી ને
મને તો તે દીનું તું ગમસ. એના પછી તમે શું કર્યું? એના પછી મેં તારો કોન્ટેક્ટ નંબર લીધો અને મેં તને પ્રેમ કરવાનું ચાલુ કરી દીધું, પણ તે મને અવોર્ડ જ કર્યો, તે મને ક્યાંય પ્રેમ કર્યો જ નહીં. વેઇટ. તો મેં તમને કોન્ટેક્ટ નંબર આપ્યા મારા? હા, એ તો મેં લીધા કોની પાસેથી? ભાઈબંધ પાસેથી લીધા. મતલબ તમે મારા નંબર કઢાવ્યા, મારી પાસેથી નથી લીધા? ના, તારી પાસેથી મેં નથી લીધા. તમે મને મેસેજ કરવાનું ચાલુ કર્યું? હા. સુરત બનીને? ના, કોઈ છોકરો બનીને. જો હું તને એમ કહું કે હું આપણા જ ગામનો છો અને આપણા જ ફેમિલીમાં છો તો તને થોડુંક એવું થાત કે ભાઈ કેમ આગળ વધવું, કેમ આગળ વધવું. અને તમે માની લીધું કે જો કોઈ બીજો બનીને ટ્રાય કરીશ તો આ માની જશે. એવું થઈ ગયું. વેલ ડન. મને ખાલી એટલું જણાવો, સિરિયસલી સુરજ, મને તમે ગમો છો, પણ તમને હું ગમી ગઈ એના પછી ક્યારેય આપણે મળ્યા છીએ? ક્યાં પહેલી વાર છે? નહીં, પહેલી વાર જ મળ્યા છે. કેમ? મેં આજે તમને જોયા કે તમે છો? હા, આજે પહેલી વાર જ. ઓકે, હવે આગળ શું કરવું છે? આગળ કાંઈ નહીં ગીતા. કેવી ગમું છું હું તમને? ગમસ તો તું મને બહુ જ. અમિતને મૂકી દો? અમિતને મૂકી દે. તમારી થઈ જાઓ? હા. તમારો ભાઈ થઈ, ભાભી છું હું તમારી. તો એમાં શું થઈ ગયું ગીતા? તોય પ્રેમ કરો છો મને? પ્રેમ તો કેટલો? બહુ જ. કુટુંબને મૂકી દેશો? બધાયને મૂકવા તૈયાર. મર્યાદા છોડી દેશો? બધુંય. હજી એ વિચારી લેજો, સંસ્કાર કે આડા નહીં આવે ને? ના, ક્યાંય નહીં ને? ક્યાંય. સૂર્યા, તે આવી હરકત કરી મારા ઘર ઉપર હાથ નાખ્યો તે? બેટા ઊભો રહે, અહીંયા કાંઈ નહીં. હું આના બાપના ઘરે જઈ અને આનો તો હિસાબ પતાવીશ. હે ભગવાન, આ તો મેં હું વિચાર્યું તું ને હવે હું થઈ ગયું. ભાગો ભાગો, હવે અહીંયા રહેવાય નહીં. હવે જી થાય આ લોકો જોઈ લે. હાલો, હું જાઉં છું. હો. ઓકે, તો થઈ ગયું બધું સાબિત ને કે હું કેરેક્ટરલેસ છોકરી છું, જેના ગામના એક છોકરા સાથે નહીં, આમ જોઈએ તો અડધા ગામ સાથે લફડા છે. હું કેરેક્ટરલેસ છોકરી છું. પપ્પા, અમારે સિટીની છોકરીઓમાં તો કે સંસ્કાર છે જ, ગામડાના છોકરામાં હતા ને. આપણા કુટુંબનો ભાઈ કે તમારી જીભ નથી ઉપડતી એ હતો, એ સંસ્કારી છોકરો જે રોજ આ બધાને માથે ઓઢીને લાઈજુમાં જોતો હશે. સારી નજરે નહીં જોતો હોય કોઈને. અને જો મેં ટૂંકા કપડા પહેર્યા પણ છે તો મેં એને નથી કીધું કે આવ મળ મને, કે મને નથી મારા પતિ સાથે રહેવું. મેં નહોતું કીધું એને. તો તમારે આના બદલે મેં આની જેમ સાદલો કે આઈ પહેર્યો તો તમને શું ખબર છે કે કદાચ મેં જ એને બોલાવ્યો હોય? કપડાથી નક્કી થાતી બધું. અમે મને ખાલી એટલું કહી દો, ભૂલ શું મારી? મેં ટૂંકા કપડા પહેર્યા એ? અમારામાં આ કપડા બધા પહેરે છે. જો આવા પહેરીને ફરું તો ત્યાં હું કઠપુતલી લાગુ. જે તમે અત્યારે કહો સર્કસ લાગે ત્યાં. ભૂલ ખાલી મારી એટલી કે તમારા અને મારા વિચારો કે તમારા અને મારી રહેણી કહેણી કદાચ અલગ હતી. મારા પહેરવા ઓઢવા ના કપડા તમારા બધાની જેમ નથી, પણ હું કેરેક્ટરલેસ તો નથી. અને અમિત, તું આલે ફોન ચેક કરવો તો તારે મારો કર ચેક, જોઈ લે. મને પ્રોબ્લેમ ફોન ચેક કરાવવાનો હતી. મને પ્રોબ્લેમ ખાલી એમાં હતી કે જેને મારી સાથે પ્રેમ લગ્ન કર્યા છે. અમિત, આપણા બધાની જેમ અરેન્જ મેરેજ નથી થયા. શું જોઈને પ્રેમ કર્યો તો? શું જોઈને? અને જો પ્રેમ કર્યો જ તો હવે કેમ નથી એ પ્રેમ? પ્રેમ તો વિશ્વાસના તાતણે બંધાય ને. તારો કેમ તૂટી ગયો? હવે કર ને ચેક ફોન, લે કર, જોઈ લે. સૂરજ ભાઈ મને શું કહે છે ઈ જો. તારા ભાઈના સંસ્કાર તુંય જો ને આને બતાવ. પપ્પા, તમારા ઘરમાં એક હું જ એક સ્ત્રી હતી ને. તમે એમ કહો છો ને ઘરની દીકરી, ઘરની વહુ, ભૂખા રાખ્યા છે? નહીં. ફોન વાપરતી હતી, મારા પ્રમાણમાં રહેતી હતી, પણ તમને લોકોને કઈ ઘટતું આવવા દીધું છે મેં? તમારા આ બધા લોકો દિવસમાં હવારમાં શું બનાવું, સાંજે શું બનાવું, બપોરે શું જમશે, ક્યાં ગઈ છે, શું બધું રાખ્યું ને મેં તો આવીને એમ ન કીધું કે ભાઈ હું સિટીની છોકરી નહીં જમાડી શકું તમને, કે નહીં કરી શકું કઈ. શું શરત હતી કે નથી રહી પહેલેથી ક્યારેય પાંજરામાં તો નહીં રહી શકું, બસ આટલી જ તે. અને તમે માની લીધું કે ઉડે છે તો રખડું હશે. તો તમારા વિચાર હતા ને આ તમારા સંસ્કાર છે પપ્પા. હું નહોતી આવી, આ તમારા વિચાર હતા. બસ બેટા બસ. હું તો પેલી તારા વહુના
કહેવામાં આવી ગયો એની વાત માની લીધી. મારા કાનમાં શંકાનો કીડો તો એણે નાખ્યો તો. બાકી બેટા તું અમને સમજી શકતી હતી. આટલી નાદાન ઢીકલી થઈને અમારી ચિંતા કરતી હતી અને અમે વાતે વાતે રોકટોક હસતી ખેલતી હરિણીના બચ્ચાની જેમ રમતી હતી. અમે હવે તને હાથ પગમાં બેડી નાખીને બાંધી રાખવા માંગતા હતા. નથી બેટા અમારી. ભૂલ તો તમારી એ હતી કે તમે ગામમાં કોઈ ઉપર નહીં અને ધારા ઉપર ભરોસો કર્યો. અરે ગામનું કયું ખોયડું બાકી છે કે જેના ઘરમાં જઈને ઈ બાઈએ આગ નો લગાડી હોય? એની વાત મારી. એક છે બેટા, આ તારા બાપને બાપ કરી દે. પપ્પા પ્લીઝ, કદાચ અમે સિટીના લોકો હોઈશું પણ સન્માન કરતા રિસ્પેક્ટ રાખતા અમને આવડે છે. બેટા આજથી તું મારા ઘરની પુત્ર વધુ નહીં, મારી દીકરી છે બેટા, મારી દીકરી છે. મારા ઉછળ કૂદનું ખાલી એક જ કારણ હતું કે કદાચ મારા પપ્પા હોત ને તો હું એની સાથે એમ જ હસી ખુશીથી રહી રમવા માંગતી હતી કે એ જ ઢીંગલીની જેમ બસ આ ઘરમાં રહેવા માંગતી હતી. પણ તમે મને સ્વીકારી જ નહીં પપ્પા ક્યારેય. બેટા આ તારો બાપ તને વચન આપે છે, આખી જિંદગી હસતી ખેલતી રહી છે, મારી ઢીંગલી બનીના ઘરમાં રહે છે. પપ્પા તમે તો બદલી ગયા અને તમારો વાકઈ નથી, કારણ કે તમે મને ઓળખતા કે જાણતા નહોતા. મને દુઃખ તો ખાલી અમિતનું છે, કેમ કે એ તો મને ઓળખીને જાણીને સમજી વિચારીને પ્રેમ કરતા હતા મને. ગીતા, હું માફી માંગવાને લાયક તો નથી, તોય તને કહું છું, બની શકે તો મને માફ કરી દે, કારણ કે તારી ઉપર શંકા કરીને મારાથી મોટું પાપ કહેવાય તો પાપ થઈ ગયું. મને માફ કરી દેજે બને. વાહ, તમારું તો કોઈ ફેમિલી છે. મજા આવે ત્યારે છોડી દો છો, મજા આવે ત્યારે અપનાવી લ્યો છો. ડિવોર્સ સુધી પહોંચી ગયો તો આ, અને હવે કે છે મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. છેલ્લી વાર માફ કરું છું, અને આજ પછી ક્યારેય મારી ઉપર શક કર્યો છે ને પપ્પા, બે થઈને ડિવોર્સ દઈ દેશું, રેજે જ્યાં રહેવું હોય ત્યાં. એ પપ્પા તો પાછા પાંજરામાં જ નહીં પડી દો, મેં કીધું ને. આ ઘરમાં કોઈ પાંજરું જ નહીં રહે, બસ બાપનો આશરો જ રહે. આ બાપ અને આ દીકરી. એક મિનિટ, હિટલર તો બદલી ગયા. સોરી. માય હેપી ફેમિલી.